ઈંદનો મેળો. કેવો? ઈંદનો મેળો. તો ઈંદના મેળાની વાત કરીએ તો મધ્ય ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તારમાં આ વિસ્તાર છે, જ્યાં છોટાઉદેપુર, ક્વાંટ અને નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારની અંદર આ ઈંદનો મેળો ભરાય છે. એટલે કે કોઈ સ્પેસિફિક એક જગ્યાએ નથી ભરાતો. અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર આ મેળાનું આયોજન કરવામાં આવે છે. ગામ કે કુટુંબમાં કોઈ પણ પ્રકારની કુદરતી કે સામાજિક આપત્તિ ન આવે તે માટે બાધારૂપ ઈંદના મેળા રૂપે ઉજવવામાં આવે છે. આ મેળાઓ 3 રીતે ઉજવવામાં આવે છે. હવે એ 3 રીત કઈ રીતના છે? એક તો ગામગોત્રી ઈંદ, ધામગોત્રી ઈંદ. બીજું છે કણહરી એટલે કે અન્નદેવની ઇન્દ્ર ઈદ. અને ત્રીજું છે નાના છોકરાઓની બાધા એટલે કે બાબરીની ઈદ. તો અલગ અલગ 3 ટાઈપના મેળા તમે કહી શકો, 3 ટાઈપની બાધા તમે કહી શકો. આ રીતના એ 3 અલગ અલગ રીતના ઉજવવામાં આવતો હોય છે. એટલે કે જે રીતના બાધા, એક તો ગામગોત્રીની ઈદ, પછી કણહરી એટલે કે અન્નદેવની ઇન્દ્ર ઈદ, એ જેમાં શું હોય, નવો પાક તૈયાર થાય ને ત્યારે આનું આયોજન થાય. પછી નાના છોકરાઓની બાધા લીધી હોય કે કોઈ બાબરી હોય તો એની ઈદ. ઓકે, તો અલગ અલગ 3 રીતના આનું આયોજન કરવામાં આવે છે. 9 ખાડા ખોદી ખાડામાં અનાજ, પૈસા અને લીંબુ મૂકી વિધિપૂર્વક 9 ડાળીઓ રોપવામાં આવે છે. મેળો સંપન્ન થાય ત્યાં સુધી કુમારીઓ તેમજ પૂજારી દ્વારા ડાળખીઓવાળા સ્થળને પૂજા વિધિ કરવામાં આવે છે. ડાળખીઓવાળું જે સ્થળ છે, જે રોપવામાં આવી છે ડાળીઓ, તો એ જગ્યાએ પૂજા અર્ચના કરવામાં આવે છે. આદિવાસીઓ પોતાના ખેતરમાં નવો પાક તૈયાર થાય ત્યારે નવા અનાજનો ઉપયોગ કરતા પહેલા અન્નદેવની પૂજા કરે છે, જે કણહરી જે કહેવાય છે ને, અમે બીજા નંબરે કીધી એમ, તો કર્ણહરી અથવા તો કણહરી તરીકે ઓળખવામાં આવે છે. તો એનો પણ આ ટાઈપનો એક પૂજા અર્ચના કરવાનો મેળો ભરાય છે, જેને કણહરી અન્નદેવની ઇન્દ્ર ઈદ કહેવામાં આવે છે. તો મેં કીધું એમ કે આ મેળો એક જ છે, એક ટાઈપનો છે, પરંતુ અલગ અલગ કામ માટે આ મેળાનું આયોજન કરવામાં આવતું હોય. જેમ કે કોઈ ગામગોત્રી હોય એના માટે, પછી આ રીતના કોઈ નવો પાક થયો હોય તો ઇન્દ્રદેવની પૂજા કરવા માટે, અથવા તો કોઈ નાના છોકરાની બાધા લીધી હોય, બાબરી હોય, તો એના માટે આ ટાઈપના મેળો છે એ આયોજિત કરવામાં આવતો હોય છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.